મારે હરી પરુણા ઘેર આવ્યા, આજે મારે હરી પરુણા ઘેર આવ્યા। હારે મેં તો મોતીડાને લેરખે વધાવ્યા, હો મેં તો મોતીડાને લેરખે વધાવ્યા। આજ મારે હરી પરુણા ઘેર આવ્યા, ઓ આજ મારે હરી પરુણા ઘેર આવ્યા। આજ મારે ઓરડે ભાગવતની અંદર એ કથાનો વિશેષતાર કરેલો છે। ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીનો સંવાદ છે। ભગવાન દત્તાત્રેયજી અવધૂતના વેશમાં વિચરણ કરે છે, જેને આ સંસાર જગતની કોઈ પડી નથી, સંસારથી પર થઈને વર્તનારા અવધૂતના વેશમાં એ ભગવાન દત્તાત્રેયજી વિચરણ કરતા કરતા યદુ રાજાના રાજમાં પધાર્યા। યદુ રાજાએ જોયું ભગવાન પધાર્યા, પૂજન કર્યું, વંદના કરી। રાજાએ પૂછ્યું છે કે ભગવાન, તમારા દર્શન કરવાથી તમારા મુખની અંદર મુખારવિંદમાં આનંદ દેખાય છે। આ જગતનો કોઈ દુઃખનો એક દુઃખની રેખા પણ તમારી અંદર કોઈ દેખાતી નથી। તમારી પાસે એવું શું છે તમે સદાય મોજમાં રહો છો? યદુ રાજા કહે છે ભગવાન દત્તાત્રેયજી, મારી પાસે તો એ રાજમહેલ છે, આ જગતનો બધો સુખ વૈભવ છે, તો એ મને શાંતિ નથી ને તમારી પાસે કાંઈ નથી, તો એ તમને મોજ છે। શું છે? મોજ છે। આ જગતમાં દરેક જગ્યાએ અસંતોષ છે, અશાંતિ છે, દુઃખ છે, તમને સુખ છે, શાંતિ કેમ છે? પેલા